અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર મુલડ ચોકડી પાસે કેટલાક પરિવારો વસે છે કે જેઓ દ્વારા સાવરણીનો વ્યવસાય કરવામાં આવે છે। આ પરિવારો મૂળ મહીસાગર જિલ્લાના વાડી સમાજના હોવાનું જાણવા મળ્યા છે, જેઓ દ્વારા સાવરણીનો વ્યવસાય કરવામાં આવે છે। વર્ષોથી તેઓ આ ધંધા સાથે સંકળાયેલા છે, પરંતુ હાલ સાવરણીનો વ્યવસાય મૃતપાય અવસ્થામાં પહોંચ્યો છે। જેટલો જોઈએ એટલો તેઓને ફાયદો નથી થતો। સાવરણીનું એટલા પ્રમાણમાં વેચાણ નથી થતું જેટલું પહેલા થતું હતું। સાવરણી એ ઘરની શોભામાં વધારો કરે છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે સાવરણી જ છે કે જેના થકી ઘરને સાફ અને સુંદર રાખી શકાય। પરંતુ હવે સાવરણી માટેનો જે વ્યવસાય છે તે જ મૃતપાય અવસ્થામાં પહોંચ્યો છે। આ પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને ત્યારે આ પરિવારો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે। સાવરણી કે જેનો વ્યવસાય વર્ષો પહેલા ખૂબ જ ચાલતો, આ લોકો આ જ વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ હાલ સાવરણીનું સ્થાન લીધું છે વેક્યુમ ક્લીનરે। જેમ જેમ દિવસો વીતી રહ્યા છે એમ આધુનિક જે બધી પ્રોડક્ટ છે તેનો ઉપયોગ વધી ગયો છે, અને માટે સાવરણીનું સ્થાન પણ વેક્યુમ ક્લીનરે લઈ લીધું છે। મોટાભાગના લોકો હવે સાવરણીનો ઉપયોગ જ નથી કરતા, અને માટે દિવસની ફક્ત 50 થી 60 સાવરણીનું જ વેચાણ થાય છે, જેના કારણે આ તમામ પરિવારો કે જે ફક્ત સાવરણીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય, સાવરણીના વ્યવસાયથી જ તેમનું ઘર ચાલતું હોય, તેઓને આર્થિક રીતે ખૂબ જ નુકસાની થઈ રહી છે, અને માટે સરકાર તેમની મદદ કરે તેવી માંગ આ પરિવારો કરી રહ્યા છે। મારું નામ પર્વત છે। અમે આ સાવરણીનો ધંધો કરીએ છીએ। એક ઝાડુ પાછળ અમને 5-6 રૂપિયા મળે છે। હવે અમારી એટલી વિનંતી છે સરકારને કે કોઈ અમને લોન બોન આપે તો અમે બીજો ધંધો પાણી કરી શકીએ। આ ધંધામાં કોઈ બરકત છે નહીં। અમારો ધંધો બી ઊંધો છે, અને કાંટા હાથે મજૂરી કરવાની આખો દિવસ, અને મથીએ તારે એક ખાવાની બની રહે છે। અમારે કોઈ બીજું જોઈતું નથી। અમારે એટલી વિનંતી છે કે અમને કોઈ જમીન જાયદાદ કંઈક આપે, પલોટ તો રહીએ, અને કોઈ પૈસા આપે તો કોઈ બીજો ધંધો શરૂ કરી શકીએ છીએ। આ રાજસ્થાનથી સાવરણી લાવીએ છીએ। હા, અને એને આમાં બનાવવામાં બહુ મહેનત થાય। કાંટા આખું કાંટા જ આવે નકાળું, ઉપરથી પાડવું, તોડવું, ફાડવું, બધું કરવું। અમારે કાંટાને ઝીણું કરવું, પછી ગામડે ગામડે વેચવા જવું। આખો દિવસ વેચીએ તો 150 નંગ વેચાય, એમાંથી 500-600 રૂપિયા મળે। એમાં ખાવું પીવું આ તે બધું એટલે પૂરું જ થઈ જાય। એટલે અમારી એટલી વિનંતી છે કે કોઈ જમીન થોડી ઘણી આપે ને સરકાર કોઈક મદદ કરી શકે તો અમે બીજો ધંધો ચલાવી શકીએ। ઓછું થઈ ગયું, 100%માંથી 25% થઈ ગયું। અત્યારે પીછી ચાલે, ટાઇલ્સના મકાનો થઈ ગયા। પહેલા લીપણના મકાન હતા તો અમારે 200-300 નંગ નીકળી જતા હતા। અત્યારે તો પીછી ચાલુ થઈ ગઈ એટલે 150 નંગ નીકળી જાય દાળ, એવું બધું છે।